જય ગુરુદેવ. બોલો સદગુરુદેવની જય. આપણે હરિભાઈ ગોહિલનો એક પ્રશ્ન હતો. આ ગંગા સતી કંઈક એવું કહેવા માંગે છે કે સૂર્યમાં ખાવું ને ચંદ્રમાં પીવું, અને પાછું એવું પણ કહે છે કે રજોગુણી તમોગુણી આહાર ન કરવો. ખરેખર આના વિશે શું સમજવું, શું માનવું? ખરેખર તો ગીતાની અંદર કહેવામાં આવ્યું છે. ગીતાનો 4થો, 5મો, 6ઠ્ઠો, 8મો, 17મો આ અધ્યાયોની અંદર એ આ ભોજન વિશેનો કંઈક ઉલ્લેખ આવે છે. શું કહેવા માંગે છે? ગીતાનો એક શ્લોક છે કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્તો પચામ્યન્નમ ચતુર્વિધમ. કે હું પ્રાણીઓના દેહમાં વૈશ્વાનર અગ્નિ રૂપે રહી અને 4 પ્રકારનું અન્ન પચાવું છું, આવું ભગવાન કહે છે. 4 પ્રકારનું એટલે કેવું? એ અન્નને લેવાની દ્રષ્ટિએ એના 4 પ્રકાર છે: ચાવીને, ચૂસીને, ચાટીને અને ગળીને અથવા તો પીને. આવું 4 પ્રકારે કોઈ પણ જાતનું અન્ન છે એ 4 પ્રકારે આપણે લઈએ છીએ, કાં તો ચાવીને, ચાટીને, ચૂસીને અથવા તો પીને અથવા તો એટલે કે ગળીને. આવી રીતે 4 પ્રકારે અન્ન લઈએ છીએ. આ બધું અન્ન છે એ વૈશ્વાનર નામનો અગ્નિ જે આપણા દેહની અંદર છે એ પચાવે છે. તો સંતોએ પણ પોતાની વાણીઓની અંદર આ વાત કરી છે. હવે કેવું અન્ન લેવું, કેવું ન લેવું, તો ગીતા એમ કહે છે કે રજોગુણ, સત્વગુણ અને તમોગુણી આ 3 પ્રકારનું અન્ન હોય છે, ખોરાક હોય છે. તો એમાં તમોગુણી અને રજોગુણી આહાર છે એ બને ત્યાં સુધી છોડવો. જેમને અભ્યાસ કરવો છે, ગંગા સતી એમ કહે છે કે યોગી થવું હોય તો સંકલ્પ ત્યાગો અને નિત્ય કરો અભ્યાસ. રજોગુણી તમોગુણી આહારને ત્યજવો પાનબાઈ. આવી રીતે ગંગા સતી પણ એવું કહે છે. હવે રજોગુણી અને તમોગુણી અને સત્વગુણી આહાર શું છે, કેવી રીતે છે? ભાઈનો પ્રશ્ન એવો છે કે અભક્ષ ખોરાક એટલે કે જે માંસાહાર છે એના વિશે તમે શું કહેવા માંગો છો? ખરેખર એ માંસાહાર જે છે એને તો તમોગુણ વાળો ખોરાક ગણી શકાય. મનુષ્યો માટે તો એ ન લેવા યોગ્ય છે, મનુષ્યએ ન લેવો જોઈએ. શું કામ? તો કે એ જ્યાંથી આવે છે ને એના વિશે વિચાર કરો. પશુઓનું માંસ છે, તો જે તે વખતે પશુઓની હત્યા કરવામાં આવે ત્યારે જે ઉર્જા છે, એક પ્રકારે દરેકની અંદર ઉર્જા છે. જુઓ, ઉર્જા છે ને એ ગતિશીલ છે. તમારા મનની અંદર જેવા વિચારો ચાલે છે એવી ઉર્જા તમારી અંદરથી નેગેટિવ કે પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થતી જ હોય ને થાય જ છે. હવે પશુઓની અંદર તે સમયે લાચારી હોય, પોતે છૂટી ન શકે, એટલે લાચારીનો ભાવ ઉત્પન્ન થાય. બીજો એનામાં ડરનો ભાવ ઉત્પન્ન થાય. ડર અને લાચારી આ બે પેદા થાય. ડર અને લાચારી આવે અને ક્રૂરતાથી એને મારવામાં આવે. ડર અને લાચારી અને ક્રૂરતાના ભાવોનું ત્યાં પ્રાધાન્ય છે, અને એ જ ભાવોની ઉર્જા એના શરીરના જે અવયવો છે એની અંદરથી ઉત્પન્ન થાય. એ ઉર્જા અને એ ઉર્જા એમાં પડેલી હોય. આપણે એ આહાર કરીએ તો આપણી અંદર પણ આ ગુણોનું
પ્રભાવી થાય. ક્રૂરતા, ભય, લાચારી, આ જે દુર્ગુણો છે આપણી અંદર પણ પ્રભાવી બને. એટલા માટે સંતોએ એને છોડવાનું કીધું છે. તો કેવો આહાર લેવો? આપણે જે આહાર લઈએ છીએ ને એ બધો રજોગુણી આહાર છે. દરેક આહાર છે એ રજોગુણી છે. ભલે કદાચ તમોગુણી આહાર નથી લેતા, તમોગુણી પણ ક્યારેક લઈએ છીએ. જે વાસી ખોરાક ખાઈએ છીએ તમોગુણી છે. બજારનો જે ખોરાક લઈએ છીએ એ તમોગુણી છે. પાણીપુરી, ભેળ, રગડા પેટીસ, આ બધું તમોગુણીમાં આવે. તો સત્વગુણી આહાર કરવો પાનભાઈ, એવું ગંગા સતીમાં કહે છે. સત્વગુણીમાં શું આવે? તો કે કંદમૂળ અને ફળ એ સત્વગુણી આહાર છે. કે જેને કોઈ પણ જાતનું નુકસાન કર્યા વગર ફળો પાકે એટલે આપમેળે ફળો ખરી જાય, એને નુકસાન નથી થતું કોઈ જાતનું. એટલે ગીતા પણ એવું કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. પત્ર એટલે કે પાંદડાઓ. વિચાર આવે પાંદડાઓ આપણો આહાર હશે? હા, ઘણા પાંદડાઓ એવા છે ખાવા લાયક છે. એ સત્વગુણી આહાર છે. પુષ્પ એટલે ફૂલ, ફળ અને તોયમ એટલે પાણી. કુદરતે આપણા માટે નિર્માણ કરેલી આ વસ્તુ, 4 વસ્તુ છે: પત્રમ, પુષ્પમ, ફલમ અને તોયમ. આ 4 જ આપણા માટે નિર્માણ કરેલી છે. બીજું તો આપણે બીજાનું લઈને ખાઈએ છીએ. આ સિવાયનું જે કંઈ ખાઈએ એ રજોગુણી ને તમોગુણી છે. જેને ધ્યાન ભજન ની પ્રક્રિયામાં આગળ વધવું છે, ઉતરવું છે, એના માટે બને ત્યાં સુધી એ તમોગુણી તો ખોરાક છોડવો જ છે, રજોગુણીને પણ છોડવો જરૂરી છે. એટલે આ ગંગા સતી કહે છે. ભાઈનો બીજો પ્રશ્ન એવો છે કે તો દૂધને કેમ ગણવું? દૂધ તો જો માંસાહાર ન કરી શકાય તો દૂધ પણ માંસાહાર છે, એને પણ કેમ લેવાય? જુઓ, હવે એમાં બીજો ઉર્જાનો જ પ્રશ્ન જોઈએ તો જે ઉર્જા માંસાહારની અંદર છે એ દૂધમાં નથી. દૂધ કેવી રીતે આવે છે? તમે એમ કહો છો કે દૂધ લોહીમાંથી બને છે. સાચી વાત છે, પણ દૂધ સત્વગુણી નથી તો રજોગુણી તો છે જ. તમોગુણી નથી પણ રજોગુણી તો છે જ. દૂધ જ્યારે દોવામાં આવે છે, ગાયને દોવા માટે એનું જે વાછરડું છે એને છોડવામાં આવે અને એ વાછરડાને પ્રેમ કરતા કરતા ગાય એને ચાટે છે. વાછરડાને એની ઉપર પ્રેમ, પોતાનો માતૃપ્રેમ વહાવે છે અને પ્રેમનો જે આવેગ આવે છે એનાથી એ ગાયના જે આંચળ છે એમાં દૂધ આવે અને એવી રીતના એ દૂધનું પ્રાગટ્ય થાય. એ દૂધના ઉપયોગથી માણસની અંદર પ્રેમનો ગુણ છે એ પ્રભાવી બને. પણ ખોરાક રજોગુણી ગણવામાં આવે. દૂધ છે એ રજોગુણી છે, સત્વગુણી નથી. ઘણા એવું માને છે કે દૂધ છે એ સત્વગુણી છે, પણ જેવી જેની માન્યતા, દૂધ છે એ રજોગુણી ખોરાક છે. એટલે આવી રીતે રજોગુણી, તમોગુણી અને સત્વગુણી ખોરાક છે એનું આપણા સંતોએ પણ કહ્યું છે અને ગીતાની અંદર પણ આ 3 પ્રકારનું જે રજોગુણી, તમોગુણી અને સત્વગુણી ખોરાકનું વર્ણન એ ભગવાને પોતાના શ્રીમુખે આપ્યું છે. આપણે શું કરવું અને શું ન કરવું એ નક્કી આપણે કરવાનું છે. કોઈ કહેશે કે આમ કરો ને તેમ કરો એવું આપણે કરવાનું નથી ભાઈ. તો બાપા, આપણો ગળ આપણે ચોરીને ખાવાનો છે, આપણું કામ આપણે કરવાનું છે. એટલે યોગ્ય શું છે અને અયોગ્ય શું છે એનો નિર્ણય લઈ અને આપણે આપણું કાર્ય કરી જવાનું છે અને આ મનુષ્ય જન્મને સાર્થક કરવા માટે જે
ઈશ્વરે કુદરતે આપણને મોકલ્યા છે તો એ સાર્થક કરવા માટેના પ્રયત્નો આપણે આપણા કરીએ. બોલો સદગુરુદેવની જય.